સંસાર સાગર તારવાજી નવાણી છે, નૌકા ભલી જ્ઞાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો. ગુરુ કાન તું ના વિકમલ્યો અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીરકુંદના. બાયંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુન. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે. અનિજ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલશે. નિજાલમ વિભાવે પરિણતિશ્વરો પે જય ભરે. નિમિતો વ્યવહારો સિદ્ધ ઘન વિષય કાંઈ ન મળે. આયુ શત શત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે. જે વજ્રે સમમક્ષ ક્ષત્વ ઝરકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જાંપા ન બારે. ભાવેન્દ્રિમાં અંશમાં તંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા. હૃદયે રહે સર્વદા નીતે સુધા શરણચંદ્ર તને નમો. કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સૌમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી. વાણી ચિન્મૂર્તિ તારી ઉરયનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી આવી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. નમો રિંટાણં નમો શીટાણં નમો આયરણમ નમો અવજણમ નમો લોય શવ શ્રાવણમ. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ. ચત્તારી લોગોત્તમા અર્યંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહુ લોગોત્તમા કેવલી પંતો ધર્મ લોગોત્તમા. ચત્તારી શરણ ભજામી અર્યંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધર્મ શરણ ભજામી. ઓમ નમો અર્યંતાણમ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ. જેણે આપ્યું પાનને તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આજ્ઞાનીના શરણમાં હો વંદન ગણિત. શ્રીકાન ગુરુના શરણમાં હો વંદન અગણિત. શ્રી ભગવતી માતના શરણમાં હો વંદન અગણિત.
આત્માની અંદર અનંત શક્તિઓ ભરેલી છે. એ અનંત શક્તિઓ આત્માની અંદર ત્રિકાર ભરેલી છે, જેનો ક્યારે વિરહ નથી થવાનો. તે આત્મામાં એ આત્માનું સાચું કુટુંબ છે, જે કુટુંબનો ક્યારે વિયોગ નથી થવાનો. એ એક એક શક્તિની અંદર અનંત અનંત શક્તિઓનું રૂપ સમાયેલું છે. એક એક શક્તિ જે છે તે શક્તિ દ્રવ્યમાં પણ વ્યાપેલી છે, ગુણમાં પણ વ્યાપેલી છે અને પર્યાયમાં પણ વ્યાપેલી છે. દરેક શક્તિઓ લક્ષણથી કેવી છે? ભિન્ન ભિન્ન લક્ષણ છે. એમાં આપણે 12 નંબરની શક્તિ, પ્રકાશ શક્તિની વાત આજે સ્વાધ્યાયમાં લેવાની છે. તો કે ચૈતન્યનો મહિમા, 12 નંબરની શક્તિ, પ્રકાશ શક્તિ. તો કે ચૈતન્યનો મહિમા એવો છે કે જે પોતાના સસંવેદનથી સ્પષ્ટ અનુભવમાં આવે છે. પોતાના સ્વભાવનો જ એવો મહિમા છે કે જે પોતાના સસંવેદન જ્ઞાનથી, પોતાના ભાવશ્રુત જ્ઞાનથી તે સ્પષ્ટપણે તે અનુભવમાં આવે છે. જો ચૈતન્યના આવા મહિમાને આપણે જાણશું, એ મહિમાની રુચિ કરશું, તો આપણું અપૂર્વ કલ્યાણ પ્રગટ થાય છે. એટલે કે આપણી જે પર્યાય છે તે પર્યાયમાં વિતરાગ દશા પ્રગટ થાય છે અને આપણું કલ્યાણ થાય છે. આત્માનો મહિમા એ પોતાની અનંત શક્તિઓથી છે. આત્માનો મહિમા, સ્વભાવનો મહિમા શેનાથી છે? કે તેની અંદર રહેલી અનંત અનંત શક્તિઓથી જ એનો મહિમા છે. કોઈ બાહ્ય વસ્તુ વડે, કોઈ બાહ્ય દ્રવ્ય વડે, કોઈ બાહ્ય જ્ઞેય પદાર્થ વડે આત્માનો મહિમા નથી. આત્માનો મહિમા શેનાથી છે? કે તેની અંદર ગર્ભિતપણે પડેલી જે શક્તિઓ છે, જે શક્તિ અપેક્ષાએ વ્યક્ત છે, એવી અનંત અનંત શક્તિઓથી આત્માનો મહિમા છે. જેને મોક્ષમાં જવું હોય એને માટે આચાર્ય ભગવંતે આ ચૈતન્યનો કર્યાવર આપ્યો છે. જેવી રીતે કોઈ સ્ત્રીના લગ્ન થતા હોય, કોઈ દીકરીના, તો એના મા બાપ એને કર્યાવર આપે છે. તેવી રીતે આચાર્ય ભગવંતે આપણને કર્યાવર આપ્યો છે અનંત શક્તિઓ રૂપી, કે જેને મોક્ષમાં જવું હોય એના માટે આચાર્ય દેવે આ ચૈતન્યનો કર્યાવર આપે છે. એટલે કે છે જ આપણી પાસે, પરંતુ એને એનો મહિમા સમજાવે છે કે તું એનો મહિમા કર. એટલે કે એને એમ કહેવામાં આવ્યું કે તે ચૈતન્યનો મહિમા કર્યાવર આપે છે. આવી આત્માની અનંત અનંત શક્તિમાં પ્રકાશ શક્તિ નામની એક શક્તિ છે. તો આ શક્તિ કેવી છે? કે જે સ્વયં પ્રકાશમાન છે. જે સ્વયં પ્રકાશમાન છે તેને પ્રકાશમાન થવા માટે કોઈ બીજા દ્રવ્યની જરૂર નથી, કોઈની પણ અપેક્ષા નથી. તે નિરપેક્ષ છે, સ્વતંત્ર છે. આવી સ્વયં પ્રકાશમાન શક્તિ જે છે તે સ્પષ્ટ સ્વસંવેદનમય, એટલે કે પોતાના સ્વાનુભવ સ્વરૂપ એ પ્રકાશ શક્તિ છે. પ્રકાશ શક્તિ કેવી છે? કે સ્વયં પ્રકાશમાન છે, સ્પષ્ટ છે. એવી સ્વસંવેદનમય, એટલે કે પોતાનો જે સ્વ અનુભવ રૂપ જે પ્રકાશ શક્તિ છે. હવે જે જ્ઞાનમૂર્તિ ભગવાન આત્મા છે, જે પોતાનું સ્વરૂપ છે, જે પોતાનો સ્વભાવ છે, એવો જે આત્મા છે, એ આત્માનું સંવેદન કેવું છે? તો કે સંવેદન કેવું છે? સ્પષ્ટપણે પ્રકાશમાન છે, સ્વયં પ્રકાશમાન છે અને સ્પષ્ટ છે. તે સંવેદન કેવું છે આત્માનું? તો કે સ્વયં પ્રકાશમાન છે અને સ્પષ્ટ છે. અને કેવું છે? પ્રત્યક્ષ છે. આત્મા પોતે પોતાથી જ પ્રત્યક્ષ અનુભવમાં આવે. આત્મા પોતે જ, પોતાથી, કોઈ બીજાની જરૂર નથી પડતી, પોતાથી તે પ્રત્યક્ષ અનુભવમાં આવે, એવી એની પ્રકાશ શક્તિ છે. શરૂઆત ક્યાંથી કરી? જ્ઞાનમૂર્તિ આત્માનું સંવેદન કેવું છે? તો કે તે સંવેદન કેવું છે? સ્વયં પ્રકાશમાન છે. એને પ્રકાશમાન થવા માટે એને કોઈની જરૂર નથી. સૂર્યને પ્રકાશમાન થવા માટે એને કોની જરૂર છે? એમ આ પણ સ્વયં પ્રકાશમાન, આ ચૈતન્ય સૂર્ય છે, એને પ્રકાશમાન થવા માટે કોઈની જરૂર નથી. તે સ્વયં પ્રકાશમાન છે, તે સ્પષ્ટ છે અને તે પ્રત્યક્ષ છે. એટલે આત્મા પોતે જ પોતાથી પ્રત્યક્ષ સ્વ અનુભવમાં આવે છે, એવી આ પ્રકાશ શક્તિ છે. આત્મામાં આવો અનાદિ અનંત એનો એવો પ્રકાશ સ્વભાવ છે કે પોતે પોતાથી પ્રકાશમાન છે. આ જે પ્રકાશ સ્વભાવ જે છે પોતાનો, ક્યારથી છે? તો કે અનાદિકાળથી છે. ક્યાં સુધી રહેવાનો? અનંતકાળ સુધી રહેવાનો. એટલે કે ત્રણેય કાળ એનો એવો પ્રકાશ સ્વભાવ છે કે જે પોતે પોતાથી જ પ્રકાશમાન છે અને પોતે જ પોતાનું સ્પષ્ટ સંવેદન કરે છે. પોતે જ પોતાનું સ્પષ્ટ સંવેદન કરે છે. કોઈ એમ કે મને મારો આત્મા ખ્યાલમાં નથી આવતો, તે ખોટું. પોતે જ પોતાનું સ્પષ્ટ સંવેદન કરે છે. આત્માને પોતાનું સ્વસંવેદન કરવામાં કોઈ પરના આશ્રયની જરૂર પડતી નથી.
કોઈ પરના પ્રમાણપત્રની જરૂર પડતી નથી. આત્માને પોતાનું સ્વસંવેદન કરવા માટે એને કોઈની અપેક્ષા નથી, એને કોઈના આશ્રયની જરૂર નથી પડતી, એને સાચા દેવગુરુ શાસ્ત્રના શરણની જરૂર નથી પડતી, એને ભગવાનની દિવ્યવાણીની જરૂર નથી પડતી. પોતે જ પોતાનું સ્વસંવેદન કરે છે. એ કરવામાં એને કોઈના આશ્રયની જરૂર પડતી, પરના આશ્રયની જરૂર પડતી નથી. સ્વનો આશ્રય થાય, પરના આશ્રયની જરૂર પડતી નથી. ઇન્દ્રિયો આદિ વગેરે નિમિત્તનો સંયોગ હોય તો આત્માનું સંવેદન થાય. ઇન્દ્રિયો વગેરે નિમિત્તોનો સંયોગ હોય, ઇન્દ્રિયો અથવા તો દેવગુરુ શાસ્ત્ર આદિ નિમિત્તોનો સંયોગ હોય તો આત્માને પોતાનું સંવેદન થાય એમ નથી. તેમજ આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ ન કરી શકે, તેમજ આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ ન કરી શકે અને પરોક્ષપણે જ આત્માની શ્રદ્ધા થાય, આત્માની પ્રતીતિ થાય, આત્માનો સ્વીકાર આવે, આત્માની કબૂલાત થાય, આત્માનું જ્ઞાન થાય, આત્મિક જ્ઞાન થાય એવું પણ નથી. શું કીધું? આત્માને પોતે જ પોતાને પ્રત્યક્ષ ન કરી શકે. એને પદ્રવ્યનું ઇન્દ્રિયો વગેરે નિમિત્તનો સંયોગ હોય તો જ આત્માને પોતાનું સંવેદન થાય એમ પણ નથી. તેમજ આત્મા પોતે પોતાનું પ્રત્યક્ષ ન કરી શકે અને એના માટે એને પરોક્ષપણે આત્માની શ્રદ્ધા જ્ઞાન થાય એવું પણ નથી. એને પરોક્ષપણે આત્માની પ્રતીતિ, પરોક્ષપણે આત્માની કબૂલાત એવું પણ નથી. કેમ કે પ્રકાશ શક્તિને કારણે, પ્રકાશ શક્તિને કારણે, કારણે એટલે કે એના નિમિત્તે, પ્રકાશ શક્તિને કારણે, દરેક શક્તિમાં એને કારણે શબ્દ આવે તો કે પ્રકાશ શક્તિને કારણે. એને કારણે શું થયું? તો કે પ્રકાશ શક્તિને કારણે એને લીધે જ આત્માનો સ્વભાવ સ્વયં પ્રકાશમાન સ્પષ્ટ સંવેદન રૂપ છે. પ્રકાશ શક્તિને કારણે આત્માનો સ્વભાવ કેવો છે? સ્વયં પ્રકાશમાન છે. કેવો છે? સ્પષ્ટ છે અને સંવેદન રૂપ છે. ત્રણેય વસ્તુ આવી ગઈ. સ્પષ્ટ પણ છે, સંવેદન રૂપ છે અને સ્વયં પ્રકાશમાન છે. ઇન્દ્રિયો કે મનના આશ્રયે જે વ્યવહાર જ્ઞાન, જે વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન કરે છે, ઇન્દ્રિયો કે મનના આશ્રયે જે વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન કરે છે તે આત્માના એક સમય પૂરતી યોગ્યતા છે. પર્યાયમાં થાય છે ઇન્દ્રિયોના સંયોગે, મનના આશ્રયે, મનને કારણે નિર્ણય થાય, સવિકલ્પ દશામાં નિર્ણય થાય. ઇન્દ્રિયો કે મનના આશ્રયે જે વ્યવહાર શ્રદ્ધા વ્યવહાર જ્ઞાન કરે છે તે આત્માની એક સમય પૂરતી અવસ્થા છે, એક સમય પૂરતી યોગ્યતા છે. પણ આત્માનો ત્રિકારી સ્વભાવ આવો નથી. આત્માનો ત્રિકારી સ્વભાવ આવો નથી. ફરીવાર, ઇન્દ્રિયો કે મનના આશ્રયે જે વ્યવહાર જ્ઞાન વ્યવહાર શ્રદ્ધા કરે છે તે આત્માની એક સમય પૂરતી યોગ્યતા છે. આત્માની એક સમય પૂરતી યોગ્ય છે. પણ આત્માનો ત્રિકારી સ્વભાવ એવો નથી. તેમજ એકલા પરોક્ષ જ્ઞાનથી અનુભવમાં આવે એવો પણ નથી. એકલા પરોક્ષ જ્ઞાનથી સાચા દેવગુરુ શાસ્ત્રના શરણે એકલા પરોક્ષ જ્ઞાનથી અનુભવમાં આવે, દિવ્યવાણી સાંભળે, એ તો કેવું થયું? પરોક્ષ જ્ઞાન થયું. એ પરલક્ષી જ્ઞાન થયું. તેનાથી અનુભવમાં આવે એવો પણ નથી. એવો આત્મા નથી. આત્માનો સ્વભાવ તો કેવો હોય? સ્વયં પોતાથી અનુભવમાં આવે. આત્માનો સ્વભાવ જ એવો છે. દરેક આત્માનો સ્વભાવ એવો છે કે સ્વયં પોતાથી જ અનુભવમાં આવે. કેમ કે દરેક દ્રવ્ય સ્વતંત્ર, નિરપેક્ષ, અહેતુક છે અને પ્રત્યક્ષ અનુભવમાં આવ્યો છે. દરેક આત્માનો સ્વભાવ સ્વયં પોતાથી જ અનુભવમાં આવ્યો છે અને તે પ્રત્યક્ષ અનુભવમાં આવ્યો, પરોક્ષની પ્રત્યક્ષ જ અનુભવમાં આવ્યો છે. જો નિમિત્તના અવલંબનથી, જો કોઈ પણ નિમિત્તના, સાચા દેવગુરુ શાસ્ત્ર એ પણ નિમિત્ત છે, એ નિમિત્તના અવલંબનથી આત્મા સ્વાનુભવનો પ્રકાશ થતો હોય તો આત્મામાં સ્વયં સ્વીત પ્રકાશ શક્તિ રહેતી નથી. સ્વયં પ્રકાશમાન થતો નથી. એ તો પરલક્ષી થઈ ગયું. જો નિમિત્તના અવલંબનથી આત્માના સ્વાનુભવનો પ્રકાશ થતો હોય, પોતાના સ્વ અનુભવનો જો પ્રકાશ પરના નિમિત્તે થતો હોય તો આત્મામાં સ્વયં સ્વીત પ્રકાશ શક્તિ રહેતી નથી. આત્મવસ્તુનું શ્રદ્ધા, આત્મવસ્તુનું જ્ઞાન, અનુભવ વગેરે બધી વસ્તુ પોતાની અંદર જ સમાય છે, પોતાના સ્વચતુષ્યની અંદર જ સમાય છે. આત્મા જે વસ્તુ છે, આત્મા વસ્તુ, એની શ્રદ્ધા, એની યથાર્થ પ્રતીતિ, એની કબૂલાત, એનું સમ્યક જ્ઞાન વગેરે વસ્તુ
વગેરે અનુભવ વગેરે બધું પોતાની અંદર જ સમાય છે, ક્યાંય બહાર નથી, અંદર જ બધું સમાય છે. પોતાની શ્રદ્ધા, પોતાના જ્ઞાન, પોતાની અનુભૂતિ માટે કોઈ પરનો આશ્રય, કોઈ પરની મદદ લેવી પડે એવો આત્માનો સ્વભાવ નથી. આત્માને પોતાની શ્રદ્ધા, પોતાની પ્રતીતિ, પોતાનું જ્ઞાન, પોતાનું સ્વસંવેદન જ્ઞાન, પોતાનું ભાવશ્રુત જ્ઞાન, પોતાના અનુભવ માટે એને કોઈ પરની મદદ લેવી પડે, પરનો આશ્રય કરવો પડે એવું તે લાચાર નથી. તે કેવું છે? અસહાય છે. એને કોઈના સહાયની જરૂર નથી પડતી. તો કે પરનો આશ્રય કે મદદ લેવી પડે એવો આત્માનો સ્વભાવ નથી. પરથી આત્માને લાભ થાય કે આત્મા પરને લાભ આપે એવી શક્તિ આત્મામાં નથી. પરથી આત્મામાં લાભ થાય, પરથી આત્મામાં નુકસાન થાય, કે આત્મા પરને લાભ આપે કે આત્મા પરને નુકસાન કરે એવી શક્તિ આત્મામાં નથી. શક્તિની વાત છે, અહીં નિર્મલ પરિણમનની વાત છે. તો કે આત્માની અંદર જીવત્વ, શ્રદ્ધા, જ્ઞાન, સુખ, પ્રભુત્વ વગેરે વગેરે અનંત અનંત ગુણો ભરેલા છે. જે એનું કુટુંબ છે કે જેનો ક્યારે વિયોગ નથી થવાનો એવું સંપેલું કુટુંબ છે. તે બધા કેવા છે? સ્વયં પ્રકાશમાન છે. જે અનંત અનંત ગુણોથી પરિપૂર્ણ એવો પોતાનો ભગવાન આત્મા છે. તે બધા કેવા છે? સ્વયં પ્રકાશમાન છે. જીવત્વ ગુણ પણ સ્વયં પ્રકાશમાન છે. કેમ કે જીવત્વ ગુણની અંદર પ્રકાશ શક્તિનું રૂપ સમાયેલું છે. શ્રદ્ધા પણ સ્વયં પ્રકાશમાન છે, એની અંદર પ્રકાશ શક્તિનું રૂપ સમાયેલું છે. જ્ઞાન સ્વયં પ્રકાશમાન છે, તેની અંદર પ્રકાશ શક્તિનું રૂપ સમાયેલું છે. કોઈ પર નિમિત્તને લીધે, કોઈ સંયોગોને લીધે પ્રકાશે એવો આત્માની જ્ઞાન આદિ શક્તિઓનો સ્વભાવ નથી. કેમ કે શક્તિઓ પણ કેવી? સ્વતંત્ર છે. એને કોઈ પર નિમિત્તને લીધે તે પ્રકાશમાન થાય એવો એનો સ્વભાવ નથી. પોતે પોતાથી જ સ્પષ્ટપણે પોતાના જ્ઞાન, આનંદ, શાંતિ વગેરેનું સંવેદન કરે એવો આત્માનો ત્રિકાર સ્વભાવ છે. ત્રણેયકાર ભલે પછી તે નિગોદમાં હોય કે પછી ભલે તે સિદ્ધ દશામાં હોય, આત્માનો એવો ત્રિકાર સ્વભાવ છે. પોતાથી સ્પષ્ટપણે પોતાના જ્ઞાનનું, પોતાના આનંદનું, પોતાના શાંતિનું વેદન વગેરેનું સંવેદન કરે એવો આત્માનો ત્રિકાર સ્વભાવ છે. ક્યારે થાય છે? કાયમ માટે થઈ રહ્યું છે. પરંતુ આપણી દ્રષ્ટિ ત્યાં નથી. આપણને તેનો સ્વીકાર નથી, હકાર નથી, એની કબૂલાત નથી. કેમ કે લક્ષ્ય પરદ્રવ્ય તરફ છે, પરલક્ષી છે. જો એ લક્ષ્ય સ્વ તરફ જાય, ત્રિકારી સ્વભાવ ઉપર જાય તો કબૂલાત થાય છે, એનો હકાર આવે છે. તો આ બધું સંવેદન જ્ઞાન સ્વયં પ્રકાશમાન જે આપણે પ્રકાશ શક્તિ કહી છે, તે શક્તિ અંદર શક્તિ અપેક્ષાએ વ્યક્ત છે, પરંતુ તે પર્યાયમાં પણ વ્યક્તપણે પ્રગટ થાય છે. જો આ આત્માની આવી શક્તિને ન માની, અને એકાંત જ પરોક્ષ માની, તો તેણે ખરેખર પોતાના સ્વભાવને, સ્વરૂપને, પોતાના ત્રિકારી ભગવાન આત્માને જાણ્યો નથી. જો આવી શક્તિને ન માની, દરેક શક્તિને, કોઈ પણ એક શક્તિને પણ જો ન માની, તો એક પણ શક્તિને તે ખરેખર માની નથી. શક્તિઓને નથી માની, એને જાણી નથી, તો તે તારા ત્રિકારી સ્વભાવને જાણ્યો નથી. માટે કહે છે, જો આવી શક્તિને ન માની અને એકાંતે પરોક્ષ જ માની, એને પ્રત્યક્ષ ન માની, તો તેણે આત્માને જાણ્યો નથી. શ્રી વિતરાગી પ્રતિમાજી, કોઈ પણ વિતરાગી પ્રતિમાજી હોય, શાસ્ત્રો હોય, ઇન્દ્રિયો હોય વગેરે નિમિત્તોના કારણે અથવા તે તરફના શુભ વિકલ્પના કારણે મારું જ્ઞાન પ્રકાશે છે. આ વિતરાગી પ્રતિમાજીને જોઈને મારા જ્ઞાનનો ઉઘાડ થયો. શાસ્ત્રોનું વાંચન કરીને મારા જ્ઞાનનો, આત્મિક જ્ઞાનની વાત છે, શાસ્ત્રોનું વાંચન કરી તો વધીને શું થાય? કોઈની યાદશક્તિ સારી હોય, કોઈની પાસે એવી શૈલી હોય તો ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉઘાડ થાય છે. અને તે ક્ષયોક્ષમ જ્ઞાન તો, એ ધારણા જ્ઞાન તો આ દેહ છૂટશે એની સાથે ચાલ્યું જશે, એ કોઈ કામમાં આવતું નથી. માટે પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા હતા કે તું ધારણા જ્ઞાનને એટલું દ્રઢ કર કે તારો આ પર્યાય બદલાય તો પણ એ તારી સાથે રહે. એવું તું ધારણા જ્ઞાનને તું દ્રઢ કર. બાકી આ ધારણા જ્ઞાન દેહ છૂટશે ને એની સાથે ચાલ્યું જશે. જો આ પર્યાયમાં તને તારું કાર્ય પ્રગટ ન થાય તો. બાકી તો પૂજ્ય ગુરુદેવશ્રી કે પડવાવાળા જીવની વાત ન કરવી. કેમ ન થાય? સ્વભાવનો આશ્રય કર અને એનું લક્ષ્ય કર, તો 6 મહિનામાં તને તારો મેક્સિમમ 180 દિવસમાં તને તારા આત્માની અનુભૂતિ થાય.
એટલો પણ એ તો મેક્સિમમ એક પુરુષાર્થની પ્રેરણા આપવા માટેની વાત છે. કોઈ આપી પણ નથી શકતું, એ એટલો બધો સમય પણ નથી લાગતો. એક અંતર્મુહૂર્તની અંદર જીવ પોતાની પૂર્ણ દશાને પ્રગટ કરી શકે એવું સામર્થ્ય દરેક જીવની અંદર પડેલું છે. સામર્થ્ય બસ એનો સ્વીકાર કરવાનો છે. તો આવી વિતરાગ પ્રતિમાજી શાસ્ત્રો, ઇન્દ્રિયો વગેરે નિમિત્તોને કારણે અથવા તો તે તરફનો શુભ વિકલ્પ, તો આપણને શુભ વિકલ્પ થાય કે ભગવાનના દર્શન કરવા, એ પણ શુભ વિકલ્પ છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું શીડી પ્રવચન નિયમિત સાંભળવું, એ પણ શુભ વિકલ્પ છે. હવે એ શુભ વિકલ્પને કારણે મારું જ્ઞાન પ્રકાશે છે, તો એને એમ જે માને છે તેણે ખરેખર પોતાના આત્માની સ્વયં સ્વિદ એવી સ્પષ્ટ સ્વ અનુભવ રૂપી પ્રકાશ શક્તિને માયની નથી. આવું જેણે માન્યું એનો શું થયો? એને આત્માની આવી અનંત શક્તિમાંથી એક શક્તિની વાત છે, એને માની નથી. એકને નથી માની તો અનંત શક્તિને નથી માની, અનંત શક્તિને નથી માની તો અનંત શક્તિને ધરનાર એવો શક્તિવાન ભગવાન આત્માને નથી જાણ્યો, માન્યો. એનો શું થયો કે વિપરીત અભિપ્રાય થયો, મિથ્યાત્વ થયું. કે જેને એવી માન્યતામાં પડ્યું છે કે આ શુભ વિકલ્પને કારણે મારું જ્ઞાન પ્રકાશે છે, એટલે કે શુભને કારણે શુદ્ધની પ્રાપ્તિ થાય છે. તો કે શુભ વિકલ્પને કારણે મારું જ્ઞાન પ્રકાશે છે. ભગવાનની દિવ્યવાણી સાંભળીને મારું જ્ઞાન પ્રકાશ થયું. વ્યવહારમાં વિવેક રૂપે આપણે પણ અત્યારે કહે છે કે આ પંચમ કાળમાં પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે આપણને આત્મા શબ્દ સાંભળવા મળ્યો, નહીતર આપણે પણ વાડાના સંપ્રદાયની અંદર પડ્યા હોત, આપણે પણ ક્રિયાકાંડની અંદર પડ્યા હોત. એમને ત્યાંથી અહીંયાથી બહાર કાઢીને શુદ્ધાત્માની વાત કીધી. પરંતુ જો ઉપાદાનની લાયકાત હશે તો કાર્ય થશે. પૂજ્ય ગુરુદેવશ્રીએ તો ભરી પોતાની સભામાં હજારો લોકો આવતા હતા, એમાં કોઈને સમ્યક દર્શન થયું. બાકીના લોકો તો તે ઠેરના ઠેર રહ્યા. તો એનો શું થયો કે એની લાયકાત નહોતી. હવે જેની લાયકાત પ્રગટ થઈ તો પૂજ્ય ગુરુદેવશ્રી ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. પરંતુ ત્યારે પણ થાય ત્યારે નિમિત્તનો વિવેક હોવો જરૂરી છે, એવી નિર્માણતા હોવી જરૂરી છે. તો કે આ શ્રી વિતરાગ પ્રતિમાજી શાસ્ત્રો, ઇન્દ્રિયો આદિ કોઈ પણ નિમિત્તને કારણે અથવા તો તે તરફનો જે શુભ વિકલ્પ છે એને કારણે મારું જ્ઞાન પ્રકાશે છે એવું જેણે માન્યું તેને આત્માની આ સ્વયં સિદ્ધ પ્રકાશમાન એવી જે પ્રકાશ શક્તિ છે, જે સ્વ અનુભવ રૂપી જે પ્રકાશ શક્તિ છે, એને માની નથી. એટલે કે શક્તિવાળા આત્માને પણ તેણે માન્યો નથી, પોતાના સ્વભાવને સ્વીકાર્યો નથી. જો જ્ઞાન એક સમય પૂરતો રાગ અને નિમિત્તના લક્ષ્ય જાણવામાં રોકાય, જો જ્ઞાન એક સમય પૂરતું રાગ અને નિમિત્તના લક્ષ્ય જાણવામાં જો અંદર રોકાય પણ સ્વસન્મુખ થઈને આત્માનો પ્રત્યક્ષ અનુભવ ન કરે તો આત્માનું હિત થતો નથી, વાસ્તવમાં અહિત થઈ રહ્યું છે. શું કીધું? જો જ્ઞાન છે તે એક સમય પૂરતો, જે એક સમયની અવસ્થામાં જે રાગદ્વેષાદી વિભાવ પરિણમન પરના લક્ષ્ય અને સ્વયં એ પર્યાયની યોગ્યતાથી એના શ્રેષ્ઠકારકોને કારણે જે ઉત્પન્ન થાય છે, એ એક સમય પૂરતા રાગ દ્વેષાદી વિભાવ પરિણમન અને નિમિત્તના લક્ષ્ય જ જાણવાની અંદર જ્ઞાન રોકાઈ જાય, પરંતુ સ્વસન્મુખ થઈને આત્માનો પ્રત્યક્ષ અનુભવ ન કરે તો તેને પોતાનું હિત, આત્માનું હિત થતું નથી. કેમ? તો કેમ કે પરાશ્રિતપણે કાર્ય કરે એવો આત્માનો સ્વભાવ નથી. એ તો પરાશ્રિતપણું થયું. તેવો પરાશ્રિતપણે કાર્ય કરે એવો આત્માનો સ્વભાવ નથી. એ તો સ્વાશ્રિત છે અને તે નિરપેક્ષ, સ્વતંત્ર, અસહાય છે. તો કે એવો પ્રત્યક્ષ અનુભવ ન કરે તો એના આત્માનું હિત થતું નથી. કેમ કે પરાશ્રિતપણે કાર્ય કરે એવો પોતાનો સ્વભાવ નથી આત્માનો. આત્મા તો કેવો છે? સ્વયં પ્રકાશમાન સ્વભાવ વાળો છે. આત્મા પોતે સ્વયં પ્રકાશમાન સ્વભાવ વાળો છે. આત્માને પોતાના સ્વના આશ્રય, આત્માને ખુદના આશ્રય, પોતાની અંદર 6 કારક લગાડી શકાય. દ્રવ્યમાં પણ લાગે, પર્યાયમાં પણ લાગે. પોતે લગાડો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. પોતે પોતાને પોતા દ્વારા, પોતાના માટે, પોતાનામાંથી, પોતાના આધારે તે પ્રગટ થાય છે. તો આત્મા પોતાના સ્વ આશ્રયે તે નિર્મળતા પ્રગટે એવો એનો સ્વભાવ છે. પણ
પોતાની નિર્મળ દશા પ્રગટ કરવા માટે એને કોઈ પદ્રવ્યના કોઈ નિમિત્તનું અવલંબન કરવું પડે એવો આત્માનો સ્વભાવ નથી. તે તો પરાશ્રિતપણું થઈ ગયું, તો પરાધીન થઈ ગયો. તો આત્મા કોઈ પરાધીન તત્વ નથી. દરેક દ્રવ્ય કેવું છે? સ્વાધીન છે. દરેક દ્રવ્ય પોતાની યોગ્યતાથી પરિણમન કરે છે. તો આત્મા પોતાના સ્વના આશ્રય તેનેમાં નિર્મળતા પ્રગટે છે. પોતાના સ્વદ્રવ્ય તરફ લક્ષ કરે ત્યારે એની પર્યાયમાં નિર્મળતા શુદ્ધાત્મ તત્વની અહીંયા પ્રગટપણું થાય છે. એવો એનો સ્વભાવ છે. પણ પોતાની નિર્મળ દશા પ્રગટ કરવા માટે એને કોઈના પરના આશ્રયની કે નહીં, મારે તો અત્યારે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી, પરંતુ મને સાચા ગુરુ નથી મળતા, મને સાચા દેવ નથી મળતા, મને સાચું શાસ્ત્ર નથી મળતું, એવું નથી. જો તને પોતાના સ્વભાવની રુચિ થશે તો આ બધા નિમિત્તો ગોઠવાઈ જાય છે, ચોખ્ઠા ગોઠવાઈ જાય છે. ત્રિકારી સ્વભાવ તો છે જ, ઉપાદાન તો છે જ ત્રિકારી. તારો પોતાનો પુરુષાર્થ પણ છે, અંતરક્ષણવતી પૂર્વ પર્યાયનો વ્યય પણ છે, કાલલબ્ધિ ભવિતવ્યતા એટલે કે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા પણ છે, અને તે સમયે નિમિત્તની પણ હાજરી હોય છે. તો આ ચૈતન્યનો મહિમા છે. આ ચૈતન્યનો મહિમા અને એ મહિમા આવતા તેની અંદર રહેલી અનંત શક્તિનો સ્વીકાર થાય છે. આવી અનંત શક્તિઓ આપણી અંદર ભરેલી છે, તેનાથી જ આત્માનો મહિમા છે. આત્માનો મહિમા કોઈ પદ્રવ્યથી, કોઈ નિમિત્ત વડે આત્માનો મહિમા નથી. આત્માનો મહિમા શેનાથી છે? તો કે આત્માનો મહિમા અનંત શક્તિઓથી છે. એ સિવાય આપણે તો શું માનીશું કે આ પૈસાવાળો આપણે એનો મહિમા કરીશું, તો એનાથી એના આત્માનો મહિમા નથી. એના આત્માનો મહિમા તો એની નિજ શક્તિઓથી ભરેલો છે. આપણા આત્માનો મહિમા આપણી નિજ શક્તિઓથી ભરેલો છે. આ કોઈ માણસ દરિદ્ર હોય, પૂર્વે કરેલા પરિણામોને આધીને એને સંયોગો એવા પ્રાપ્ત થયા હોય પ્રતિકૂળ, આપણે એમ માની કે આ ધર્મની આ કોઈ વિરાટ ના, એવું પૂર્વે કોઈ પરિણામને આધીને એને થયું હોય, પરંતુ તે આત્મા તેની અંદર એ પોતાનો સ્વનું લક્ષ્ય કરીને તે અનુભૂતિની પણ પ્રાપ્તિ કરે. કારણ શાસ્ત્રમાં લખ્યું છે, ઘણીવાર ખૂબ પાપની અંદર મદોન્મંત થઈને પડ્યા હોય અને એને રેલમ છેલ હોય બધા વૈભવની, અને કોઈ એવો ધર્મી જીવ હોય, જ્ઞાની જીવ હોય કે એને એક ટાઈમ ખાવાની પણ તકલીફ હોય, તો એ પૂર્વે કરેલા પરિણામોને આધીન છે, પરંતુ તેનું લક્ષ્ય ત્યાં નથી. તે તો એમ માને છે કે આ સંયોગો તેની યોગ્યતાથી આવે છે, જાય છે, મારો તે સ્વભાવ નથી. હું તો મારા સ્વભાવથી જ કેવો છું? પરિપૂર્ણ છું. મારો આત્મા મારી અનંત શક્તિઓથી ભરેલો છે, જે મારો મહિમા છે. કોઈ બાહ્ય લક્ષ્મીથી, બાહ્ય વસ્તુઓથી આત્માનો મહિમા નથી. માટે શરૂઆતમાં આપણે લીધું ને, એવી રીતે શાસ્ત્રે જતા કર્યાવર આપે. જેમ કોઈ પણ છોકરી શાસ્ત્રે જાય તો એના મા બાપ, કુટુંબ, કબીલા શું આપે છે? કર્યાવર આપે છે. તેમ આચાર્ય ભગવંત એમ કે છે, જેને મોક્ષમાં જવું હોય કન્ડિશન કરે, જેને જવું હોય એની જ વાત છે. જેને હજી સંસારમાં રુચિ છે, હજી એમ છે કે ના હજી હું થોડુંક સ્વર્ગનું જોઈ આવું, હજી હું જોઉં કે ક્યાં પહેલા કારમાં ભોગભૂમિ, ઘણાને પ્રશ્ન થતા હોય આવા, પહેલો કાર હશે તો ભોગભૂમિ કલ્પવૃક્ષ કેવા હશે, આખો દિવસ શું કરતા હશે લોકો, ત્યાં તો આયુષ્ય એટલા મોટા હતા, હાઈટ પણ એટલી બધી હતી. તો આટલી બધી હાઈટ, આટલું મોટું આયુષ્ય, કંઈ કરવાનું નહીં, તો કેવી રીતે સમય જતો હશે? શું કરતા હશે? કંઈ પ્રવૃત્તિ તો હતી નહીં, ધર્મનું પણ પ્રવર્તન નહોતું. તો કે એકવાર અહીંયા હજી તો એને સંસારનો રુચિ પડી છે એની વાત નથી, પરંતુ જેને મોક્ષમાં જવું હોય એને આચાર્ય ભગવંત આત્માનો કર્યાવર દેખાડે છે. એને આત્માનો કર્યાવર આપે. તું અનંત શક્તિથી ભરેલો હો, તારી અંદર કોલેજમાં જવાની લાયકાત પડી છે, બસ તારે ત્યાં જઈને એડમિશન લેવાનું છે. તું એડમિશન નહીં લે તો તું કેવી રીતે કોલેજ કરી શકીશ? તું તારા સ્વભાવ સામે નહીં જો તો એ શક્તિનું વ્યક્તપણું પર્યાયમાં કેવી રીતે થશે? તો અહીં આચાર્ય ભગવાન એમ કહે છે કે આત્માનો કર્યાવર એને દેખાડે છે. એમ કહે છે, હે ભાઈ, તારા આત્મામાં તારી અનંત શક્તિઓ ભરી છે. દરેક જીવને એમ કે તારા આત્મામાં તારી અનંત શક્તિઓ ભરેલી છે. તેના મહિમાને તું ઓળખ, એના મહિમાની તું રુચિ કર, અને એનું જો તું અવલંબન કરીશ, કે શક્તિઓ જેમાં ભરેલી છે એવા શક્તિવાનનું તું અવલંબન કરીશ, તો એ અલ્પકાળમાં
તારી પૂર્ણ દશા પ્રગટ થઈ જશે. અલ્પકાર એટલે અનંતકારની અપેક્ષાએ અલ્પકાર કીધો. જેમ આત્મવસ્તુ કોઈએ બનાવી નથી, જેવી રીતે દ્રવ્ય કોઈએ બનાવ્યું નથી, પણ તેની સત્તા કેવી છે? સ્વયં સ્વીદ છે. એની અંદર અસ્તિત્વ ગુણનું રૂપ સમાયેલું છે. દરેક વસ્તુમાં, દરેક શક્તિઓમાં પણ અસ્તિત્વ ગુણનું રૂપ સમાયેલું છે. તો આત્મવસ્તુ કોઈએ બનાવી નથી, પણ તેની સત્તા કેવી છે? એ પણ સ્વયં સ્વીદ પ્રકાશમાન છે. તો કેવી રીતે? તો કે અસ્તિત્વ ગુણની અંદર પ્રકાશ ગુણનું રૂપ સમાયેલું છે. તો કે તે એની સત્તા કેવી છે? સ્વયં સિદ્ધ છે. તેમ તેના જ્ઞાન આદિ અનંત ગુણો એ પણ કેવા છે? સ્વયં પ્રકાશમાન છે. શું ઇન્દ્રિયો છે માટે આત્મા છે? ઘણા એમ કે ભાઈ આ ઇન્દ્રિય છે માટે આત્મા છે. ઇન્દ્રિય છે માટે આત્મા. આંખ છે તો દેખાય છે, કાન છે તો સંભળાય છે. લૌકિકમાં એમ જ આવે ને આપણે પણ એમ જ બોલીએ છીએ. આંખ કોકની મોતિયો આવતો હોય ચાલી જાય, કોઈ એવો ડાયાબિટીસનો રોગ આવે ને આંખ ચાલી જાય તો આપણે કહીએ તેને દેખાતું નથી. તો કોઈ એમ કે એના ઇન્દ્રિય પ્રાણ જડત્વ જે 10 પ્રાણ છે એ ચાલ્યા ગયા, શ્વાસોશ્વાસ એનું મરણ થયું. તો અહીં વિતરાગ વિજ્ઞાન એમ કહે છે આત્માનું તો મરણ નથી, એ તો અવિનાશી. શેને કારણે ટકે છે? તો કે તે જીવત્વ શક્તિને કારણે ટકે છે. તે તેના ચૈતન્ય પ્રાણથી ટકે છે. તો ઇન્દ્રિયો છે માટે આત્મા છે. શું મન છે માટે આત્મા છે? જો જડત્વ શક્તિ જો જીવત્વ શક્તિને કારણે આત્મા ન ટકતો હોય અને ઇન્દ્રિયોના પ્રાણોથી એટલે કે 10 પ્રાણોથી જો ટકતો હોય, જો એને આવા શ્વાસોશ્વાસ આદિ પ્રાણોથી જો તે ટકતો હોય, તો પછી સિદ્ધ ભગવાનને તો શરીર જ નથી. તો એ સાદી અનંતકાળ સુધી આત્માના અસંખ્ય પ્રદેશે અવ્યાભાત સુખનો ભોગવટો કરી રહ્યા છે. એમને કેમ કંઈ થાક નહીં લાગતો હોય? એકની દશામાં જ રહેવાનું. આપણને કોઈ આખો દિવસ તમારી એક જ પ્રવૃત્તિ કરવાની, બીજી કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની. કોઈ પણ તમે એમ કહો મને તો ક્રિકેટની મેચ જોવી બહુ ગમે, મને તો કારખાને નવી નવી આઈટમ બનાવવાની બહુ ગમે. લેડીઝ હોય તો એમ કે મને તો રસોઈ બહુ ગમે. તો એમ કે બસ તારે આખો દિવસ રસોઈ જ બનાવવાની. ઓલાને એમ કે તારે આખો દિવસ ક્રિકેટની મેચ એક પતે બીજી, કેમ કે વર્લ્ડમાં બધે ચાલુ જ હોય, તું મેચ જોઈ રાખતો. એને થોડાક ટાઈમે કંટાળો આવશે. કેમ કે એમાં સાચું સુખ નથી. આમને શાશ્વત સુખની અનુભૂતિ થઈ છે તો એમને કોઈ પણ જાતનો કંટાળો, એકને વસ્તુને એની અનુભૂતિ કરે રાખે. ક્યાં સુધી? સાદી અનંતકાળ સુધી. અને તે ટકી રહ્યા છે શેને કારણે? દેહ તો છે નહીં, અશરીરી છે. તો કે એ જીવત્વ શક્તિને કારણે ટકી રહ્યા છે. કાંઈ કહે છે શું મન છે તો આત્મા છે? આ મન છે માટે આત્મા છે. આ સવિકલ્પ દશા છે માટે આત્મા છે. સવિકલ્પ દશામાં નિર્ણય થાય. આત્મા તો નિગોદના જીવમાં, એકેન્દ્રિય જીવમાં પણ છે. જ્યાં જ્યાં જીવ છે ત્યાં છે. લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદીય જીવ જે શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે, એમાં પણ છે. સમૂર્છિત જીવોમાં પણ એમાં પણ આત્મા છે. તો કે એ આત્મા મન છે માટે આત્મા છે. શું પુણ્ય પાપ છે માટે આત્મા ટેકો છે, કે શુભ ભાવ છે માટે આત્મા ટેકો છે, અશુભ ભાવ છે માટે આત્મા ટેકો છે? તો કે અહીં આચાર્ય ભગવાન કે નહીં. ઇન્દ્રિયોના લીધે, મનના લીધે, પુણ્ય પાપ આદિ શુભાશુભ વિકારી ભાવોને લીધે આત્મા ટકેલો નથી. પણ આત્મા તો કેવો છે? સ્વયં સિદ્ધ અનાદિ અનંત તત્વ છે. આત્મા કેવું? સ્વયં સિદ્ધ છે, અનાદિ અનંત તત્વ છે. અને તેની અંદર રહેલી જ્ઞાન આદિ જે અનંત શક્તિઓ છે એ પણ કેવી છે? સ્વયં સિદ્ધ. એ પણ સ્વયં સિદ્ધ અનાદિ અનંત પ્રકાશમાન, સ્વયં પ્રકાશમાન છે. અને તેની સમયની જે અવસ્થા છે એની હર સમયે નવી જે પર્યાય થાય છે, તો હર સમયની અવસ્થા પણ પોતાથી સ્વયં થાય છે. દરેક પર્યાય પોતાથી જ પ્રગટ થાય છે. એને એ પર્યાય જે ગુણની હોય એ ગુણનો પણ એને જરૂર નથી. એનાથી પણ તે નિરપેક્ષ છે. એ ગુણ જે દ્રવ્યનું છે તેની પણ જરૂર નથી. એ પર્યાય પોતાને કારણે એના પોતાના સૃષ્ટકારોને કારણે પ્રગટ થાય છે. એક પર્યાયમાં પણ આટલી તાકાત છે. તો કે એની સમયની અવસ્થા એ પણ પોતાથી સ્વયં પ્રગટ થાય છે. એને પૂર્વ પર્યાયના વ્યયની પણ અપેક્ષા નથી, એને ભાવિ પર્યાયની પણ અપેક્ષા નથી. એ વર્તમાન પર્યાય જે પર્યાય ઉત્પન્ન થાય એ પર્યાય પોતાને કારણે, પોતાના આધારે, પોતાના દ્વારા, પોતાનામાંથી, પોતા વડે તે પ્રગટ થાય છે પોતાના આધારે. તો કે પોતાથી જ સ્વયં થાય છે.
આવી આત્માની પ્રકાશ શક્તિનો મહિમા છે. આત્માના આવા મહિમાને જે જીવ જાણશે તો એને આચાર્ય ભગવાન કહે છે તને અપૂર્વ કલ્યાણ, જે ક્યારેય પૂર્વે કર્યું નથી એવું કલ્યાણ તને પ્રગટ થશે. પોતાથી બહારના પદાર્થો છે, પોતાથી બહારના પદાર્થો, પોતાના પ્રદેશોથી જે પૃથક છે એવા જે બહારના પદાર્થો છે એમાં ભૈરા વગર, એની હારે એકમેક થયા વગર તેને સ્પષ્ટ પ્રકાશવાનો આત્માનો સ્વભાવ છે. શું કીધું? પરજ્ઞેય જે છે એમાં જ્ઞાન નિષ્ઠ થતું નથી. પરજ્ઞેય જ્ઞાન નિષ્ઠ ન થતું. જ્ઞાનમાં રહીને તું પરને જાણે છે. જ્ઞાનમાં રહીને પોતાની સત્તામાં રહીને તે પરને જાણે છે. પરમાં તન્મય થવું નથી પડતું. જો પરમાં તન્મય થાય તો એક દ્રવ્યનો નાશ થાય, એક દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો નાશ થાય, વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે. તો કે પોતાથી બહારના જે પદાર્થો છે, પોતાના સ્વદ્રવ્ય સિવાયના બાકીના બધા પદાર્થો તેના માટે કેવા છે? પદ્રવ્યો છે. એની અંદર એકમેક થયા વગર, એની અંદર તન્મય થયા વગર સ્પષ્ટ પ્રકાશવાનો આત્માનો સ્વભાવ છે. તે બહારના પદાર્થોને લીધે આત્મા તેમને પ્રકાશતો નથી. તે બહારના જે જ્ઞેય પદાર્થ છે એને લઈને આત્મા એને પ્રકાશતો નથી. લોકાલોક છે માટે કેવળ જ્ઞાન તેને પ્રકાશમાન કરે છે તેમ નથી. તો આત્મા તેને પ્રકાશતો નથી, પણ પોતે સ્વયં સિદ્ધ પોતાના પ્રકાશ સ્વભાવથી તેને પ્રકાશે છે. તે પોતે સ્વતંત્ર રીતે પોતાની અંદર જે પ્રકાશ સ્વભાવ છે એનાથી તે પરને પ્રકાશે છે. પરને જાણવા માટે બહારનું અવલંબન લેવું પડે એવો આત્માનો સ્વભાવ નથી. પરને જાણવા માટે પર જણાઈ જાય છે ને, પરને જાણવું એટલે પર જણાઈ જાય છે. એને જાણવા માટે તેને પદ્રવ્યનું અવલંબન લેવું પડતું નથી. એવો આત્માનો સ્વભાવ નથી. આત્મા ત્રિકાર છે, તે સ્વયં સત છે, કોઈથી તે બનેલો નથી. કોઈ આત્માને બનાવેલો નથી. ક્યારથી છે? તો કે અનાદિથી. ક્યાં સુધી રહેવાનો? તો કે અનંતકાળ સુધી રહેવાનો. આવા આત્માની અંદર જ્ઞાન આદિ અનંત ગુણોમાં પણ સ્વયં પ્રકાશવાનો સ્વભાવ અંદર પડેલો છે. પર્યાયમાં પરના અવલંબનને લીધે પોતાની ભૂલને કારણે, પોતાના અપરાધને કારણે એક સમય પૂરતો જે રાગદ્વેષ આદિ જે વિકાર થાય છે તે આત્માનો સ્વભાવ નથી. એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. શું કીધું? પર્યાયમાં પરના અવલંબને, પરના લક્ષ્ય, પર તરફ દ્રષ્ટિ કરી છે. કેમ? તો કે સ્વનો મહિમાનો કર્યો, સ્વમાં રહી ન શીખા, પોતાનું અપરાધ છે. તો એ પરના અવલંબનને લીધે એક સમયની અવસ્થા પૂરતો જે વિકાર થાય છે તે આત્માનો સ્વભાવ નથી. એના ઉપર ધર્મી જીવ છે, જ્ઞાની જીવ છે, એની દ્રષ્ટિ નથી. જ્ઞાનીને પણ એક સમય પૂરતો વિકાર થાય છે, એને પણ શુભ ભાવ થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોને પણ શુભ ભાવના વિકલ્પ આવે છે, પરંતુ તેમની દ્રષ્ટિ તેના ઉપર નથી. તેમની તો પોતાની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના જ્ઞાયક સ્વભાવ ઉપર. કેમ કે તેમની પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી છે. એની શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી છે. વિતરાગતાના 2 કારણ કીધા, એક શુદ્ધ ઉપયોગ અને એક શુદ્ધ પરિણીતિ. તેમની શુદ્ધ પરિણીતિ ક્યાં છે? જ્ઞાયક તરફ ટકેલી છે. ભલે ઉપયોગ બહાર ગયો, ઉપયોગ શુભ થયો, અથવા તો ગ્રહસ્થ દશામાં હોય 4થું 5મું ગુણસ્થાન, તો ઉપયોગ પણ અશુભ પણ હોઈ શકે, પરંતુ તેમનું દ્રષ્ટિ ત્યાં નથી. એમની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના સ્વભાવ ઉપર ટકેલી છે. માટે તો કીધું ભાવલિંગી મુનિરાજ આહારના સમયે પણ, આ ભાવલિંગી મુનિરાજને જ્યારે આહાર લેવાનો વિકલ્પ આવે, તે આહાર લેવાનો જે વિકલ્પ છે તે સમયે પણ એમની દ્રષ્ટિ તો પોતાના સ્વભાવ ઉપર ટકેલી છે, પરિણીતિ ઉપર ટકેલી છે. વિતરાગતા તો છે તે વખતે, ભલે ઉપયોગ બહાર છે. એ વખતે એમને પ્રશ્ન કોઈ કરે કે તમને અત્યારે આહાર દેખાય? તો કે આહાર અમને દર્પણની માફક પ્રતિભાસ રૂપે દેખાય છે. દર્પણમાં જેમ બહારના જ્ઞેય પદાર્થો ઝરકે છે તેમ તે પણ ઝરકે છે. તો કે તે બહારનું કોઈ પણ અવલંબન લેવું પડતું નથી. તે સ્વયં કેવો છે? આત્મા સત છે. પર્યાયમાં પરના અવલંબનને લીધે જે એક સમય પૂરતો વિકાર થાય છે તે આત્માનો સ્વભાવ નથી, અને તેના ઉપર ધર્મીની જ્ઞાની જીવની દ્રષ્ટિ નથી. તેમજ તેના આશ્રયે આત્માનો ધર્મ થતો નથી.
એના આશ્રયે આત્માનો ધર્મ નથી થતો. એટલે એની અંદર રાગ આવી ગયો. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ રાગ છે, પરદ્રવ્ય છે તો એ રાગ થયો. એના આશ્રયે આત્માનો ધર્મ થતો નથી. ભગવાનની મારા ગણી તો એ પણ એક રાગ થયો, તો એના આશ્રયે આત્માનો ધર્મ થતો નથી. તો કે જો જ્ઞાન પોતાના આત્માનો આશ્રય છોડીને, પોતાના સ્વદ્રવ્યનો આશ્રય છોડીને રાગનો કે પરના આશ્રય જ કામ કરે તો ત્યાં અધર્મ થાય છે. આપણે એક વારંવાર વાક્ય બોલીએ છીએ કે ભગવાનની મારા ગણી તો એને ધર્મ નહીં અધર્મ કીધો. તો કે આ કારણે જ્ઞાન પોતાના આત્માનો આશ્રય છોડી દીધો અને રાગનો ભગવાનની મારા ગણી તો એ મારા ગણવાની ના નથી, પરંતુ તેને ધર્મ માનવાની ના છે. એ માનવું તે મિથ્યાત્વ છે, એ વિપરીત અભિપ્રાય છે, એ મિથ્યા જ્ઞાન છે. એની અંદર બધું આવી જાય. સંશય, વિપર્ય, અનધ્યવસાય, શરૂ વિપરીતતા, કારણ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા બધું આવી જાય. તો કે એ જ્ઞાન પોતાના આત્માનો આશ્રય છોડીને રાગના અને પરના આશ્રયે જો કામ કરે તો ત્યાં અધર્મ થાય છે. પરથી તો આત્મા કેવો છે? તદ્દન ભિન્ન છે, નિરારો છે. તે પોતાના એક વંશમાં એક જે એનો અંશ છે, એક અંશમાં વિકાર છે, તેમાં અલ્પજ્ઞ દશામાં એક અંશમાં વિકાર છે, અથવા તો સંસાર દશામાં એની પર્યાયમાં એક સમય પૂરતી પર્યાયમાં જે વિકાર છે એમાંથી અહમ બુદ્ધિ છોડીને જીવ પોતાનો જે ત્રિકારી ભગવાન આત્મા છે, એની જે પરિપૂર્ણ પોતાનો ભગવાન આત્મા છે, એની શ્રદ્ધા જ્ઞાન કરવાની તાકાત જેની અંદર અનાદિ અનંત પડેલી છે ભગવાન આત્મામાં, એની અંદર જો લગાડી લે અહમ બુદ્ધિ તો એને વિતરાગ દશાની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે. પરદ્રવ્ય તરફથી પર્યાય પરનું લક્ષ્ય છોડી દે, પરમાં અહમપણું સ્થાપિત કરતી જે પર્યાય પ્રગટ થાય છે તે પર્યાયમાં રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય છે. પરંતુ જો સ્વને લક્ષ કરતી અહમપણું સ્થાપિત કરતી ઉત્પન્ન થાય તો વિતરાગ દશા ઉત્પન્ન થાય. માટે કીધું દિશા બદલાવાની જરૂર. દિશા બદલાશે તો દશા બદલાયા વગર રહેશે નહીં. તો એનો અહમ બુદ્ધિ છોડીને પદ્રવ્યની અંદરથી અહમપણું જે સ્થાપિત કરે છે ત્યાંથી છૂટીને પોતાનો જે ત્રિકારી ધ્રુવ ભગવાન આત્મા છે, જે પરિપૂર્ણ છે, એની શ્રદ્ધા જ્ઞાન કરવાની તાકાત એની અંદર અનાદિ અનંત પડેલી છે. તે શ્રદ્ધા જ્ઞાન આત્માના પોતાના જ અવલંબને થાય છે, પોતાના સ્વના આશ્રય થાય છે. એથી તે કેવો છે? આત્મા સ્વયં પ્રકાશમાન છે. આવા શ્રદ્ધા જ્ઞાન કરવાથી જ ખરેખર જીવને ધર્મ થાય છે. એનાથી જ વિતરાગ દશા પ્રગટ થાય છે. આ સિવાય પરના આશ્રયે જે શ્રદ્ધા થાય, જે જ્ઞાન થાય, એનાથી ખરેખર જીવને કોઈ લાભ થતો નથી. કેમ કે ધર્મ જ પ્રગટ નથી થતો. એ તો રાગ છે, કસાય છે, હિંસા છે. એનાથી તો અહિત થાય છે. રાગનો નિમિત્તનો કોઈ પણ પરનો આશ્રય કરે એનાથી કંઈ આત્માને કાંઈ પણ લાભ થાય એવો કોઈ પણ પ્રકારનો ગુણ આત્માની અંદર નથી. તેમજ પરમાં પણ એવો કોઈ લાભ આપે એવો પણ કોઈ આત્મામાં ગુણ નથી. પરના આશ્રય થતા કોઈ પણ ભાવથી લાભ થાય, પરના આશ્રયે આત્માને લાભ થવાનું જે માને અથવા તો પરના આશ્રયે થતા કોઈ પણ ભાવથી લાભ થાય એવી જે માન્યતા છે તે વિપરીત માન્યતા, તેને મિથ્યા બુદ્ધિ કીધી, એને મિથ્યાત્વ કીધું. પરના આશ્રય આત્માનો લાભ થવાનું જે માને તે પરનો આશ્રય છોડીને પોતાના સ્વભાવનો આશ્રય કરે, પોતાના ભગવાન આત્માનો આશ્રય કરે તો જ એને વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. પરંતુ શું કરી છે આપણે? પરના આશ્રયે આત્માને લાભ થવાનું જે માને છે તે પરનો આશ્રય છોડી નથી શકતો. પરનો આશ્રય છોડી ન શકે તો આત્માનો આશ્રય તે ક્યાંથી કરવાનો છે? પરના આશ્રયે લાભ થવાનું માનનારને આત્માનો મહિમા નથી, પરંતુ એને કોનો હે? પરમાં અધિકતા છે, પરમાં વિસ્મયતા, પરનો મહિમા છે, પરની રુચિ છે. માટે તે જીવને મિથ્યા દ્રષ્ટિ કીધો, તે જીવને અધર્મી કીધો, અને જેને સ્વનો મહિમા છે તે જીવને જ્ઞાની કીધો, તેને ધર્મી કીધો. ઘણા જીવો, એટલે એમાં આપણા બધાની વાત આવી ગઈ, ઘણા જીવો નિમિત્તને લીધે આત્માને લાભ અથવા નુકસાન થવાનું માની રહ્યા છે. નિમિત્તના લીધે, પર પદાર્થોના લીધે કોઈ લાભ માની રહ્યા છે, કોઈ નુકસાન માની રહ્યા છે. મારા આત્માને નુકસાન થાય છે, મારા આત્માને લાભ થાય છે એવું માની રહ્યા છે. તે નિમિત્તાધીન દ્રષ્ટિવાળા
જીવોને શાસ્ત્રોમાં સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ, સૂક્ષ્મ મિથ્યા દ્રષ્ટિ પણ નહીં, તેને સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ કીધા. જે જીવો નિમિત્તના આધારે, નિમિત્તને કારણે આત્મામાં લાભ અથવા નુકસાન થવાનું માને છે, એવા નિમિત્તાધીન દ્રષ્ટિ વાળા જીવો એને આચાર્ય ભગવંતે કેવા કીધા? સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ કીધા. નિમિત્તમાં શું આવ્યું? પદ્રવ્ય આવ્યું. તે આત્માને કોઈ પણ લાભ કે નુકસાન કરી શકતું નથી. ખોટા દેવગુરુ શાસ્ત્ર એ તો ધર્મના નિમિત્ત પણ નથી. શું કીધું? નિમિત્તની અંદર પદ્રવ્ય. એ પદ્રવ્ય આત્માને કઈ લાભ કે નુકસાન કરી શકતા, પણ નિમિત્ત કોણ? તો કે સાચા દેવગુરુ શાસ્ત્ર. ખોટા દેવગુરુ શાસ્ત્ર તો ધર્મના નિમિત્ત પણ નથી. ધર્મને પ્રાપ્તિ કરવાના નિમિત્ત પણ નથી. એના ઉપર નિમિત્તપણાનો આરોપ પણ નથી આવતો. અને સાચા દેવગુરુ શાસ્ત્ર તો કેવા છે? આપણાથી પદ્રવ્ય છે. એમના આધારે આત્માનું જ્ઞાન નથી થતું. શાસ્ત્રથી જ્ઞાન થોડું થાય છે, એ તો પદ્રવ્ય છે. શાસ્ત્રથી શાસ્ત્ર જ્ઞાન થાય, ભગવાનની વાણીથી પરલક્ષી જ્ઞાન થાય. તો એનાથી આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. આત્માને સ્પર્શ કરતું જ્ઞાન, સંવેદન જ્ઞાન, એ જ સાચું જ્ઞાન છે. તો એના માટે આત્માનો આશ્રય લેવો પડશે. જ્ઞાન જ્યાં પડ્યું છે ત્યાંથી જ પ્રગટ થાય છે, તો ત્યાં જ આશ્રય લેવો પડશે. બહારથી થોડું જ્ઞાન આવવાનું છે. કુવામાં છે તો અવેડામાં આવે છે. તો કે દેવગુરુ શાસ્ત્ર એ તો આપણા માટે પદ્રવ્ય છે. એમના આધારે આત્માનું જ્ઞાન થતું નથી, પણ આત્માના પોતાના આધારે જ જ્ઞાન થાય છે. પોતે જ અધિકરણ છે. આત્માને પોતાના આધારે જ જ્ઞાન થાય છે. આવા સ્વ આશ્રયની પ્રતીતિમાં, એના યથાર્થ કબૂલતમાં મુક્તિનો પરમ પુરુષાર્થ છુપાયેલો છે. આવા સ્વ આશ્રયની પ્રતીતિમાં મુક્તિનો પરમ પુરુષાર્થ છે. તો કે કેવો છે આત્માનો પ્રકાશ સ્વભાવ? પહેલું શું કીધું? એક તો સ્વયં પ્રકાશમાન છે. બીજું શું કીધું? સ્પષ્ટ છે, સંવેદનમય છે. એટલે કે સ્વયં પ્રકાશમાન છે એટલે આત્મા પોતાના સ્વભાવ સન્મુખ રહીને સ્વયં પ્રકાશે છે. સ્વયં પ્રકાશમાન એટલે પોતાના સ્વભાવ સન્મુખ રહીને તે સ્વયં પ્રકાશે છે. તેથી જ તેમાં પ્રત્યક્ષપણું જ આવ્યું. પોતે પોતાના સ્વભાવ સન્મુખ રહીને તે સ્વયં પ્રકાશમાન છે, માટે તેમાં શું આવ્યું? પ્રત્યક્ષપણું જ આવ્યું. પર લક્ષ્ય જે જ્ઞાન થાય તે પરોક્ષ છે. સ્વના આશ્રય જ્ઞાન થયું તે કેવું છે? તે પ્રત્યક્ષ છે. તો કે સ્વયં પ્રકાશમાન છે એટલે કે આત્મા પોતાના સ્વ સન્મુખ રહીને સ્વયં પ્રકાશે છે. તેથી તેની અંદર પ્રત્યક્ષપણું જ આવ્યું. ને પરલક્ષ્ય જે જ્ઞાન છે તે પરોક્ષ છે. તે ખરેખર સ્વયં પ્રકાશમાન, તેનો સ્વયં પ્રકાશમાન સ્વભાવ નથી. તે ખરેખર સ્વયં પ્રકાશમાન સ્વભાવ નથી. પરનું લક્ષ્ય છોડીને તેમજ અવસ્થામાં પર લક્ષ્ય થતા રાગદ્વેષ આદિ વિકારી ભાવ છે, તેને હેય કરીને, પહેલા તો હેય જ્ઞેયને ઉપાધિને સમજવું પડે. કઈ વસ્તુ ઉપાધિ કરવા લાયક છે, કઈ વસ્તુ જ્ઞેય કરવા લાયક છે, કઈ વસ્તુ હેય કરવા લાયક છે, એ સમજીને, તો કે શું કીધું? પરનું લક્ષ્ય છોડીને તેમજ સ્વભાવમાં પરના લક્ષ્ય ઉત્પન્ન થતા રાગાદિ, સ્વભાવમાં એટલે અવસ્થામાં કેવો સ્વભાવ? પર્યાયના સ્વભાવમાં પર લક્ષ્ય ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિને હે કરીને, જ્ઞાનને અંતર્મુખ કરીને, અંતર તરફ દ્રષ્ટિ કરીને ત્રિકારી ભગવાન આત્માની સ્વસન્મુખ થવું, એ જ સાચી શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનો ઉપાય છે. એટલે કે નિશ્ચય રત્નત્રયનો ઉપાય છે. એક જ લીટીમાં કહીએ, પૂજ્ય બેનશ્રીના, પૂજ્ય માતાજીના વચનામૃતના આધારે શું આવશે? બોલો, કયો એમાં વચનામૃત લાગશે? બોલો નિકુંજભાઈ. ભાભી હોય તો ભાભી બોલો. બોલો હર્ષાબેન, અમિતાબેન, જયંતિભાઈ, કયું વચનામૃત આવે? બોલો. પરથી ખસ સ્વમાં વસ. શું આવે છે? પરથી ખસ અને સ્વમાં વસ એટલે શું? પરનું લક્ષ્ય છોડીને અવસ્થામાં જે પર લક્ષ્ય ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ જે વિકારી ભાવ છે તેને છોડીને નાસ્તી છે. આપણે છોડી નથી શકતા, પણ સ્વભાવનો મહિમા આવશે તો એ ઉત્પન્ન જ નહીં થાય. તો એને હે કરીને
તો કે એને હે કેવી રીતે થશે? તો કે જ્ઞાનને અંતર્મુખ કરીને પોતાનો જે ત્રિકારી સ્વભાવ છે એની સન્મુખ થતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે. એ ઉપાય છે એનો. આત્માની સન્મુખ થઈને તેની પ્રતીત કર્યા સિવાય ક્યારે પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર થતા નથી. જ્યાં સુધી સ્વભાવ સન્મુખ નહીં થાય, જ્યાં સુધી સ્વનું અવલંબન, સ્વનો આશ્રય, સ્વનું લક્ષ્ય નહીં કરે, ત્યાં સુધી સ્વ ઉપદ્રષ્ટિ નહીં કરે, ત્યાં સુધી ક્યારે પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થતા નથી. આત્મા સ્વયં આત્માનું સ્વરૂપ જ એવું હોય કે સ્વયં પોતાથી જ પ્રગટ થાય છે. આત્માનું સ્વરૂપ કેવું? સ્વયં પોતાથી પ્રગટ થાય એવું છે. આખો આત્મા પોતે પોતાના સ્વસંવેદનથી પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. આખો આત્મા પર્યાયમાં પોતાના સ્વસંવેદનથી પ્રત્યક્ષ અનુભવમાં, પોતે પોતાના સ્વસંવેદનથી પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. એવો તેનો સ્વભાવ છે અને તે જ ઉપાધિ છે, તે જ પરમાશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. માટે મંગલાચરણની અંદર જ આચાર્ય ભગવંતે કીધું, નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. શું કીધું? મંગલાચરણની અંદર આચાર્ય દેવી શું કીધું? નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે. પોતે પોતાની જ અનુભૂતિથી પ્રકાશમાન એવા શુદ્ધ આત્માને નમસ્કાર. નમ સમય સારાય. તો નમ સમય સારાય એટલે પોતાનો આત્મા શુદ્ધાત્મા. સ્વાનુભૂત્યા ચકાસતે એટલે પોતે જ પોતાની અનુભૂતિથી પ્રકાશમાન એવા શુદ્ધ આત્માને નમસ્કાર. નિમિત્ત વ્યવહાર કે પ્રકાશ જ્ઞાનના અવલંબન વિના જ, નિમિત્ત વ્યવહાર કે પ્રકાશ જ્ઞાનના અવલંબન વિના જ ચિદાનંદ તે પોતાનો ભગવાન આત્મા છે, સ્વયં પોતાના સ્વભાવથી પ્રકાશમાન છે. ખરેખર આવા આત્મ સ્વભાવની અંદર કોઈ નિમિત્ત, રાગ, વ્યવહાર, કોઈ પરોક્ષ જ્ઞાન છે જ નહીં. આત્મ સ્વભાવમાં કોઈ નિમિત્ત પણ નથી, કોઈ રાગ પણ નથી, કોઈ પરોક્ષ જ્ઞાન પણ છે જ નહીં. એટલે કે નિમિત્ત, રાગ, વ્યવહાર, પરોક્ષ જ્ઞાનનો અભાવ કરવાની વાત જ નથી રહેતી. આપણે કહીએ ને રાગનો અભાવ કરો. હવે સ્વભાવમાં રાગ છે જ નહીં તો અભાવ કરવાની વાત ક્યાં રહે? તો કે આપણે તો રાગ દ્વેષને છોડવાની, એ તો એક સમજાવવા માટે. તું સ્વની અંદર મસ્ત, તારી અસ્થિમાં મસ્ત થઈ જાય ને, તું અસ્થિની અંદર મસ્ત થાય તો ઉત્પન્ન જ નહીં થાય પર્યાયમાં. સ્વભાવમાં તો છે જ નહીં. તો કે ખરેખર નિમિત્ત, રાગ, વ્યવહાર કે પરોક્ષ જ્ઞાનના અભાવ કરવાની વાત જ નથી રહેતી. કેમ કે આત્મ સ્વભાવમાં કંઈ છે જ નહીં. પરમ શુદ્ધ નિશ્ચયનીનો જે વિષય છે એમાં રાગદ્વેષ છે જ નહીં. તો એમાં અભાવ કરવાની વાત જ ક્યાં રહેશે? તો સ્વયં પ્રકાશ શક્તિ વાળા શુદ્ધ આત્માનું અવલંબન લેતા એ સિવાય બીજા બધાનું અવલંબન સહજપણે છૂટી જાય છે. સ્વયં પ્રકાશમાન શક્તિ, જે પ્રકાશ શક્તિ છે, સ્વયં પ્રકાશ શક્તિ વાળા જે શુદ્ધાત્મા છે એનું અવલંબન લેતા એ પોતાના સ્વતત્વ સિવાયના બાકી બધાનું અવલંબન છૂટી જાય છે. નિમિત્તના લક્ષ્ય જે પણ જ્ઞાન થાય, રાગ થાય, તેને પરાશ્રિત વ્યવહાર કીધો. નિમિત્તના લક્ષ્ય એમાં ભગવાનની દિવ્યવાણી પણ આવી ગઈ. એના લક્ષ્ય જે જ્ઞાન તથા જે રાગ થાય છે તે પરાશ્રિત વ્યવહાર છે. તેને લીધે આત્માના કોઈ ગુણોનો વિકાસ થાય એમ નથી. કોઈ પણ ગુણોનો વિકાસ થાય એને કારણે થાય એમ નથી. ભગવાનના દિવ્યવાણીના લક્ષ્ય, કોઈ પણ નિમિત્તના લક્ષ્ય જે જ્ઞાન થયું, રાગ થયું, એને પરાશ્રિત વ્યવહાર કીધો. અને એને લીધે આત્માના ગુણોનો વિકાસ એટલે કે એની પર્યાયમાં એની શક્તિની વ્યક્તતા પ્રગટ થાય એમ નથી. આત્માનું અવલંબન લેતા પર્યાયમાંથી તે પરાશ્રિત જ્ઞાન તથા રાગનો સહેજે અભાવ થઈ જાય છે. જેવો સ્વભાવનો અવલંબન લે તો તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા જેવી છે તો પર્યાયમાંથી તે પરાશ્રિત જ્ઞાન તથા રાગનો અભાવ તે કરવો નહીં પડે, સહજ થઈ જાય છે. એટલે એનો શું થયો? શ્વાશ્રિત પર્યાયમાં તે પરાશ્રિત ભાવની ઉત્પત્તિ જ નથી થતી. આપણે કહીએ ને રાગદ્વેષની ઉત્પત્તિ જ નથી થતી. સ્વનો મહિમા કર તો રાગદ્વેષની ઉત્પત્તિ જ થતી નથી. તો એ સ્વનો મહિમા કરી તો જે એને લક્ષ કરતી પર્યાય ઉત્પન્ન થશે તો એની અંદર રાગદ્વેષની ઉત્પત્તિ જ નથી થતી. એમાં તો વિતરાગ દશા ઉત્પન્ન થાય. માટે શું કીધું? સ્વ આશ્રિત પર્યાયમાં પરાશ્રિત ભાવની ઉત્પત્તિ જ નથી થતી. વ્યવહારના લક્ષ્ય વ્યવહારનો અભાવ કરવા માંગે એમ બનતું નથી. વ્યવહારના લક્ષ્ય વ્યવહારનો અભાવ કરવા માંગે, પરનો લક્ષ્ય કરીને રાગદ્વેષનો અભાવ કરવા માંગે એમ પણ બનતું નથી.
આ વ્યવહાર છે, કોઈ એમ કે આ વ્યવહાર છે, હું એનો અભાવ કરું, એવા વિકલ્પથી વ્યવહારનો અભાવ થતો નથી. એક નવા વિકલ્પમાં ઉત્પન્ન ઊભો રહી જાય છે. એ પરંતુ ઉલટાનું શું થાય? રાગની ઉત્પત્તિ થાય છે. તો કે શુદ્ધ આત્માની સન્મુખતા વડે, પોતાના સ્વભાવ સન્મુખતા વડે સ્વયં પ્રકાશ શક્તિનું પરિણમન પ્રગટ થતા પરાશ્રયિત વ્યવહારનો, પરાશ્રયિત રૂપ જે વ્યવહાર છે એનો અભાવ થઈ જાય છે. એની યોગ્યતાથી થાય છે વાસ્તવમાં તો, પરંતુ ત્યારે દશા કેવી હોય છે? પોતાના સ્વભાવ સન્મુખ હોય છે. તો શુદ્ધ સ્વભાવની સન્મુખતા વડે સ્વયં પ્રકાશ શક્તિનું પરિણમન પ્રગટ થતા પરાશ્રય રૂપ વ્યવહારનો અભાવ થાય છે. જેમ સૂર્યના પ્રકાશનો વિસ્તાર થાય તો અંધારું રહેતું નથી. સવારમાં સૂર્યનો પ્રકાશ થાય તો રાતનું અંધારું સ્વયં ચાલ્યું જાય છે. એ અંધારાની એવી યોગ્યતા, અંધારું અંધારાને કારણે જતું રહે છે. તો 12માં સૂર્યનો પ્રકાશ એ વખતે પ્રગટ થાય છે. તો જેવા સૂર્યના પ્રકાશનો વિસ્તાર થાય, રોશની જેવી પૂરેપૂરી ખીલે, તો અંધારું રહેતું નથી. તેવી જ રીતે ચૈતન્ય સૂર્યના સ્પષ્ટ અનુભવમાં, ચૈતન્ય સૂર્ય જે છે પોતાનો ભગવાન આત્મા, એના સ્પષ્ટ સ્વ અનુભવ વડે જ્યાં આત્માની સ્વયં પ્રકાશમાન શક્તિનો ત્યાં વિકાસ થઈ જાય, એટલે કે પર્યાયમાં પ્રગટપણું થઈ જાય, એના કિરણો વિસ્તાર પામે, ત્યાં પરાશ્રય ભાવરૂપ જે અંધકાર છે એ વ્યવહાર અંધકાર ત્યાં રહેતો નથી. તો આપણે પણ આપણા ભગવાન આત્માનો આશ્રય કરીને આપણી પર્યાયમાં જે અત્યારે અંધકાર છે, રાગદ્વેષાદી વિકારી પરિણમનનો, એનો અભાવ કરવો પડે. કરી એમ બોલવામાં આવે વ્યવહારથી, વાસ્તવમાં સ્વભાવનો મહિમા કરતા રાગ દ્વેષાદી ઉત્પન્ન જ નહીં થાય. તો આપણે પણ આવી શીઘ્ર ને શીઘ્ર દશા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જયંતિભાઈ. નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો અવજણમ નમો લોહિસ્વ શ્રાવણમ શતારી મંગલમ અરિયંત મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ શતારી લુગટમાં અરિયંત લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધર્મ લુગટમાં શતારી શરણ ભુજામી અરિયંત શરણ ભુજામી સિદ્ધે શરણ ભુજામી શાહુ શરણ ભુજામી કેવલી પંતો ધર્મ શરણ ભુજામી. બોલીએ છીએ પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ છીએ જીનવાણી માતનું જય હો. બોલીએ છીએ પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. બોલો અમિતાબેન.